હાલો ભાઈ બધા જ મિત્રોને જય માતાજી મારા વાલા। હવે અત્યારે વાગ્યા છે 10:30। આપણે નીકળી સુરત। ટેણિયા બધા ભરાય છે આજે, ઠેલા બેલા બધું ભરીને બધું ઓલ સેટ કરીને નીકળી આપણે। આ તમને સુરતની જર્ની બતાવવાની છે ભાઈ। હાલો ભાઈ મળ્યા હવે નીકળીને આગળ ડાયરેક્ટ હાઈવે ઉપર દ્વારકાધીશના દર્શન કરાવું તમને ધજાના સાથે। હાલો ભાઈ આપણે ભેગા ગોમતી ઘાટની આગળ, આપણે ગોમતી ઘાટની સોરી રૂકમણી માતાજીના મંદિર પાસે આમે દ્વારકાધીશની ધજા દેખાય, થોડીક ચાકર જેવું છે, આછું દેખાય છે। આગળ ગોમતી ઘાટ આગળ પૂગીને તમને દર્શન કરો। ચાલો ભાઈ પોઈગા આપણે ગોમતી ઘાટ। ધજાના દર્શન કરાવું તમને અહીંથી થાય તો મયુરભાઈની મુંડી આડી આવે, નહીં થાય થઈ ગઈ તો સારું। હા દેખાણી દ્વારિકાધીશ ધજા। વાહન આડા આવી જાય મારા વાલા। હાલો હજી 750 કિલોમીટર કાપવાના રહ્યા। પણ આટી બોલતા જાય વાગી ગયા, જોઈ લો કેટલા વાગ્યા, 10:38 થઈ। જો અહીંયા કંઈક પૂગી, હજી રસ્તામાં 2-3 કામ છે એ પતાવવાના છે। રાજકોટ કામ છે, ખંભાળિયા કામ છે, મેડમ મારા વાલા આગળ હોય। આપણે મારા વાલા પૂગ્યા ખંભાળિયા। આમની સાઈડ અહીંયા કંઈ ડિવાઈડર છે નહીં, આમની સાઈડ ગાડી મૂકીને આવ્યા છે અહીંયા દુકાને ગોકુલ એગ્રો મારા હારાની। હવે તમને બીજી એક વાત કહું, હવે હોળી ઉપર નવું આવ્યું છે। હોળી ઉપર એવું આવ્યું છે હમણાં કે જમાયું હોય ને, જમાયું એને હહરા પક્ષમાંથી 2-2 વીઘા જમીન લખી દઈએ છે। આ જો એના કાગળિયા છે, જો ભાઈ 2 વીઘા મને જડી, કિને જડી જેરી કોમેન્ટ કરજો। 2-2 વીઘા લખી દઈએ છે જમાયુંને હોળી ઉપર। આ જો ચા મગાવા જલ્દી કરજે, દવાઓ જોઈ લે ભાઈ। અજય આ ટ્રેક્ટર કીના છે, તું વેચશો? હા વારે વાહ ઘરના ખોબા જેવડા એ, વારે વાહ। ચાલો ભાઈ ગોકુલ એગ્રોએથી નીકળી ગયા। આપણે હવે સીધા જામનગર ને રાજકોટ દવાખાને થોડુંક જવાનું છે, દવાખાને બતાવવાનું છે ખાલી, પછી સીધા સુરત। એ ભગવાન, આ હા ટાઢી બહુ ગાડી। એસી ચાલુ હતી ભાઈ, એસી ચાલુ હતી, કાંઈ ઘટે નહીં। હાલો મારા વાલા આ બધું હરખું જાવ નળિયું મૂકવી પડે ને, મસ્ત છે જગ્યા રહી જાય। હાલો ભાઈ 2 વીઘા આપ્યું આપણે, કોને આપ્યું કહેજો। 2 વીઘા લખી દીધું જમાયુંને। હવે ઝીણકા જમાઈની મને નથી ખબર, મને આપ્યું 2 વીઘા। હાલો ભાઈ મયુરભાઈ આવી ગયા, હાલો નીકળી હવે। હાલો ભાઈ ખંભાળિયા વટીને મામાદેવ મંદિરે પગે લાગવા ઉભા રહ્યા। અહીંયા જ એક વસ્તુ બતાવું, કેવડા આવો ભાઈ, હોળી છે ને, હોળી ઉપર જ આ ફૂલ આવે કેવડાના। કેમ છે બાકી? હાલો ભાઈ હવે નીકળી। મયુરભાઈ વેફર લેવા ગયા હતા, છોકરાઓને લાગી ભૂખ। પંજાબની ગાડી બગડલ પડી મારા વાલા। હાલો ભાઈ ડીઝલની ટાંકી કરીને ફૂલ, રિલાયન્સ કંપનીની સામે જ છે, બહુ મોટો પંપ છે જીઓનો। આમે ફ્રૂટ જોન ને પીઝા હટ ને એવું બધું છે કંઈક, આ બાજુ છે હજી જો। અહીંયા રૂપિયો સસ્તું છે ડીઝલ, કંપની પડખે રહીને એટલે હાચન સસ્તું છે, મજાક નથી કરતો। સામે ભાઈ એમ જોતા વાંચો તો શું લખ્યું, વાંગો, વારે વાહ વાંગા વાહ। પીઝા હટની બાજુમાં વાંગાનો સ્ટોર છે। હાલો ભાઈ દવાખાનેથી નીકળી ગયા ને આપણે પોગી ગયા, જો આગળ માધાપર ચોકડી નીકળી જાય, બંગલા જોતા બિલ્ડિંગો બધી, કૃષ્ણ ભગવાન મોરલી વગાડે ને વાહ ચિત્ર વાહ। જવા દે ભાઈ જવા દે, હાલો કોઈ નથી આવતું, આવે આગા હે। આજ કલર વાળું હાલે, ધબધબાટી બોલે। હા ભાઈ આજ કલર વાળું આવે બીજી રીતનું,
ધબધબાટી બોલાવો. મોઢા જો ને તો એક એના મોઢા ના વર્તાય. એ તો ઠીક છે કે આપણે અહીં કોઈને ઓળખતા નથી એટલે ના વર્તાતા હોય, બાકી ઓળખતા હોય ને તો એ બધા એક હરખા જ લાગે. કયો ભૂરાનો છે ને કયો ખીમાનો છે ને કોણ દેવાનો છે, એક એના મોઢા જ ના વર્તાય હતી. વારે વાહ, જો જો જાય જોઈ લ્યો કેવા કાબર ચિત્રા ભર્યા, રાતા સર લીલા ને અમુક અમુક તો હુનેરી ને અમુક હાવકારા હોય, જાણે વાળો ઓઇલ માં ઠેકડો માર્યો હોય. હાલો ભાઈ માધાપુર ચોકડી પૂગી ગયા. હવે જટ આવે ચોટીલા, ત્યાંથી આવે બગોદરા, પછી આમ આગળ આમ જી ગામ આવતા જાય નામ લેતા જાય. હું મારા વલાવ મળ્યા. હાલો આગળ. હા ભાઈ ચા ની તરફ લઈ જજો. હું ચા પીવું હોય ડેલે મુંડી લાવે. હાલો ક્યાંક ચા પીવા રાખી જોઈ લ્યો મારા વાલાવ. એક ને મોટા વર્તાય આમાં કયો કીનો છે એ જોઈ લ્યો. રાતા ચોર પર્યા આખા. આ ધૂળેટી હે ભાઈ, ધબધબાટી બોલાતા હોય. અમુક અમુક તો લોટતા હોય રોડ માંથી. આગળ જોઈ જા આવે આમ જો ઉગાડા ડેલી દરિયા. વારે વાહ, આટી મોજ ઈ બધા કરે છે ભાઈ. હાલો ભાઈ આગળ હવે ચોટીલા આવીએ, દેખાડું તમને, દર્શન કરાવું ગજાનન મંદિરના. તો ભાઈ આપણે પૂગ્યા ચોટીલા માં ચામુંડા માના ધામમાં. હો ભાઈ કાંઈ ઘટે ને જોઈ લે. બાકી માતાજીની ધજા ફરકે દર્શન કરી લ્યો મારા વાલાવ. આપણાથી એટલે ડુંગરા ચડાહે નહીં, ભલું કરે માતાજી. આ તહેવારના હિસાબે ટ્રાફિક છે હો ભાઈ અહીંયા. તહેવાર આજે ધૂળેટી છે ને એના હિસાબે રિક્ષાઓ ગાડીઓ ટુ વ્હીલ ને બધા બહુ ઘણા બધા પબ્લિક. ફોર વ્હીલું તો હોય જ પણ લોકલ પબ્લિક આજ ઘણી છે. કરી લે ભાઈ બધા દર્શન મારા વાલા. હા ભાઈ નાનો એવો ચાનો બ્રેક લીધો. તહેવાર તો જો ગાડીઓ કેવી પાર્કિંગમાં પડી, ડ્રાઈવર ગયા હોય બિચારા વળી કરવા. ગાડી આપણી ઠરી જાય. ચોટીલા મંદિર દેખાય આ બાજુ થોડુંક વાહે. ચા પાણી પીને નીકળી વડોદરા કા ભરૂચ ક્યાંક ઊભા રહું. આવો ભાઈ ચાલો ભાઈ આપણે પહોંચ્યા બરોડા. બરોડા પૂગ્યા ને સૂર્યનારાયણ ભગવાને જો અસ્ત થઈ ગયા, હંતા કુકડી રમી ગયા. હવે એ આવુક કરી ગયા, આવુક છોકરું નાખી આવુક કરીને હતાઈ જાય. સૂર્યનારાયણ ભગવાને હતાઈ ગયા આવુક કરીને. હા ભાઈ થોડીક તકલીફ પડી છે મયુરભાઈને. આઈફોનમાં ઘોકા ગાણી છોકરાએ કરી નાખી તે આઈફોન થઈ ગયો બંધ. હવે એમાં આઈડી ને બધું નાખવું પડે એમ છે. હવે એ સુરત જ થાય એમ છે, ક્યાંય થાય એમ નથી. તે ઘોકે ચડ્યો છે બરાબરનો. આઈફોન રમકણું થઈ ગયું, રમકણું થઈ ગયું ભાઈ. હા છોકરાને રમકણું થઈ ગયું. ચાલુ જ ના થાય, ચાલુ થાય સીધો ઈમેલ આઈડી ને પછી ઓલું શું કહે એપલ આઈડી ને એ બધું નાખવું પડે. ઘોકે ચડી છે ગાડી. પાછું બેંકનું નાન તેન બધું એમાં જ છે. સુરત જઈને કરે તે થાય. ચાલો ભાઈ નીકળી આપણે હવે. હમણાં કલાકમાં તો સુરત પૂગી જાઉં. હવે એક્સપ્રેસ ચડાવવાનો છે અહીંથી, કંઈ વાર નહીં લાગે. હાલો ભાઈ જો હાલો હું તમને આપણે બતાવું હોય 1 જ મિનિટ. આ બે ગયા આપણે, તમને આગળ એક વસ્તુ બતાવું. આને પેલા બંધ કરી લો હરખું. આ ગયો જો રમકડો થઈ ગયો. હવે આમાં લોચે પડ્યું હે, કડે ચડ્યું બધું. જો આવી રીતના લોક આવી ગયો હે. કેમ ખુલે જ નથી ખબર. કેરમાં લઈ જવો પડીએ, કેરમાં તઈ ખુલશે ભાઈ. જો અહીંયા હાલો નીકળીએ ત્યાં ગયા આપણે ચા પાણી પીને સર્વોત્તમ હોટલ. કલાક 1.5 કલાકમાં સુરત. કલાક તો નહીં પણ 1.5 કલાક તો પાકી, કારણ કે એક્સપ્રેસ વાં સુધી બની ગયો. રાજ હોટલ સુધી ત્યાં થોડીક ટ્રાફિક નડે છે. આવી ગયો ટોલ નાકો. હા હું દેખાય ભાઈ. ચાલો ભાઈ મળ્યા આગળ. તો ભાઈ આપણે જો એક્સપ્રેસ વે ઉપર ચડ્યા. આ ગોલા ટપીને સીધો એક્સપ્રેસ વે દિલ્હી મુંબઈ. તમને હજી આમ કેમેરામાં થોડુંક ધોરું દેખાતું હે, બાકી
અંધારું થઈ ગયું હે, પારવું અંજવારું હે ભાઈ. આગળ લાઈટું જગમગતી, અહીંયાથી જો હેઠે છે આપણે. હવે 1.5 કલાકમાં સુરત. તો ભાઈ આપણે પહોંચ્યા નર્મદા નદીના બ્રિજ ઉપર. નમામિ દેવી નર્મદે નમસ્તસ્ય 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 નમો નમઃ. માં નર્મદા દેવી નીચેથી વહે છે અને આપણે ઉપરથી પાર કરી છે નદી. તો આ બ્રિજ છે રેલવે બ્રિજ છે, એ પછી બીજો આવે ગોલ્ડન બ્રિજ, એ પછી જો છેલ્લો હોય જૂનો બ્રિજ, નાળા બ્રિજ. નાળા બાંધીને બનાવ્યો, નાળો એકાદો તૂટ્યો એટલે સીતારામ. હાલો ભાઈ હવે ભરૂચ પાર કરીને આગળ સીધા રાજ હોટલે મહેશભાઈ ઊભા છે આપણા. એ ગયા તો દહેજ થોડાક કામ હતું, મળી આકડી આગળ. હાલો ભાઈ એક્સપ્રેસને હવે આપણે બાય બાય કરવાનો છે. આપણે કિમ પહોંચી ગયા, કિમ. અમુક ક્રીમ કહેતા હોય, ક્રીમ. એક્સપ્રેસ ઉતરી જાય, પાછો 48 નંબર પકડી લઈ. આપણે રાજ હોટલેથી મારવાની છે ગાડી ડાઈવર સાઈડ. બોલેરો એક આગળ છે, આગળ ભેગા કરું મહેશભાઈને. સુરતવાળી બધી ગાડીઓ અહીંથી એક્સપ્રેસ ઉતરી જાય, બધી સુરતની જ છે. હાલો ભાઈ જવા દો, ખોલો. હાલો ભાઈ, ચાલો ભાઈ આપણે ભેગા વિજય હોટલ. અહીંયા મહેશભાઈ અહીંયા પૂગી ગયા બોલેરો લઈને. પડ્યા બોલેરો આમાંથી ઉપર જો કેવા અદબ ઉવારી ને, વારે વાહ. હાલો ભાઈ મળાવું તમને. જય ભાઈ, એ રામ રામ. ચાલી આપણો મહેશભાઈ. આ માટી આપણી પેલા હતા ભાઈ, બોલેરો લઈને પૂગી ગયા. આપણી ક્રેટાને વાંહે રાખી દીધી. વિચારતા કરો તમે આની કેવી વગાડી હવે. અમે સામે જતા આમ જોતા કરી તને કહો. હાલો ભાઈ ચા પાણી પી લીધા, થોડીક મીટિંગ કરી લીધી, હવે જાય. આ હતા છે જો એ ભાઈ ગો. આ બધા આવ્યા હતા અહીંયા હોટલ કરવા, એટલે દહેજમાંની આપણે દરિયાકાંઠે હોટલ કરવાની છે. જમવાનું બધું દહેજમાં ગાડીઓ લઈને જતા હોય મારા વાલા નાખી દે લોકેશન. હજી તો વાર છે. હોટલ કરીએ ને પછી શૂટિંગ વૂટિંગ ઉતારીએ ને પછી મારા મોકલીએ તો એકવાર નાખી દઈ. કોઈ ગાડી ભરીને દહેજમાં જતા હોય તો જાજો, કાઠિયાવાડી મસ્ત જમવાનું મળી જાય ત્યાં. હાલો ભાઈ હવે આપણે કિમ તો નીચે ઉતરી ગયા અહીં રાજ હોટલ હતી. હવે ઘર ભેગા થાય સીધા ઘેર. મારા માન બધા વાઇટ જોતા હે, છોકરા હજી ત્યાં છે, બે ભેગા છે ને 2 ત્યાં છે. હાલો ભાઈ મળ્યા આગળ. હવે તો ભાઈ આ ઊંચી ઇમારતો જોઈને તમને આમ આઈડિયા તો આવી ગયો હે. આપણે ફાઇનલી સુરત પહોંચી ગયા. હવે અહીંથી ઘર આપણું 4 કિલોમીટર છે ખાલી. આ રિંગ રોડ ઉપરથી અંદર એન્ટ્રી લઈ લીધી, બાજુમાં જ છે. હાલો ભાઈ હવે સીધા અહીંથી 4 કિલોમીટર કાપવાના છે એટલે બહુ વાર નહીં લાગે, નજીક જ છે ને રોડે સારા છે, ટ્રાફિક દેખાતી નથી. કદાચ ધૂળેટી છે, ટ્રાફિક હોવી જોઈએ. એ જગ્યાએ શું સામ પડ્યું છે હાવ. હાલો ભાઈ મળ્યા આગળ. હાલો ભાઈ ફાઇનલ પૂગી ગયા ઘરે. મહેશભાઈની ગાડી આવી ગઈ જવું. હાલો ભાઈ હવે દાદરા ચડી જાય. સામાન બામાન તો હવે આ કાઢી લે બધા. આપણે મારા મા વાઈટ જોઈએ છે, માળી આગળ જાય બિચારા પાસે આટો મારી. હાલો ભાઈ ફાઇનલી આવ્યા ભેગા. મહાદેવના દર્શન થયા, અહીંયા કાંડાડાના દર્શન થયા. અમારા શિવભાઈ, વાહ, મારા મા નથી દેખાતા. ગલરી વાઇટ જોઈને બિચારા ઊભા હે. આર્યા જો ચોટી ગયા. એ મારી જય શ્રી કૃષ્ણ. આકા મેડમ અમારા આના આવ્યા ત્યાં દ્વારકા. કેમ ના આવ્યા? સ્કૂલ ચાલુ હતી એમ? વારે વાહ. હાલો ભાઈ
એક્સિસ બેંકનું જો એટીએમ બેટીએમ બધું બાજુમાં જ રાખ્યું હોય, પૈસાની જરૂર પડે એટલે રોડ ટપી સીધું વયું જવાનું. હાલો તો બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાઓ, મળ્યું ફરી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી ભાઈ.